જંબુસરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગલી રાત્રે સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક ગામની દિવ્યાંગ યુવતી સાથે રાત્રે ઘરમાં ઘૂસીને બે નરાધમોએ મોઢું દબાવી વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું છે। આ દરમિયાન પીડિતાની ભાભી જાગી જતા તેઓએ બૂમાબૂમ કરતા બંને આરોપીઓ ભાગી ગયા હતા। જંબુસર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુવતી રાત્રે ઊંઘતી હતી ત્યારે ઘરમાં ઘૂસી આવેલ બે નરાધમોએ યુવતીને ધમકીઓ આપી જબરદસ્તી શરીર સુખ માણ્યું। તે દરમિયાન યુવતીની ભાભી જાગી જતા બળાત્કાર ગુજાર્યા બાદ બંને નરાધમો ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં ગામ લોકો પણ દોડી આવ્યા અને બાદમાં બે યુવાનો ઈશ્વર રાઠોડ તેમજ વિજય રાઠોડ સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। દુષ્કર્મ ગુજાર્યા બાદ ફરાર થઈ ગયેલા જે અંગેની ફરિયાદ નોંધાતા જંબુસર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરીના માર્ગદર્શન અને સૂચનાના આધારે PI એવી પાણમિયાને જરૂરી માર્ગદર્શન આપતા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા, જેમાં મોડી રાત સુધી જંબુસર તાલુકાના વિવિધ ગામોની સીમમાં ઓપરેશન હાથ ધરવામાં આવેલ। આ દરમિયાન PI એવી પાણમિયાની ટીમ નડિયાદ સીમ વિસ્તારમાં હતી। તે દરમિયાન બાતમી મળેલ કે જંબુસર પોલીસ સ્ટેશનના દુષ્કર્મના બંને આરોપી નડિયાદ ગામની સીમમાં સંતાયેલા છે, જેના આધારે જંબુસર પોલીસ ટીમ દ્વારા નડિયાદની સીમમાં સર્ચ ઓપરેશન કરી બંને આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ તપાસ માટે આરોપીઓને IUCAW યુનિટ ભરૂચને સોંપવામાં આવેલ છે। આરોપીઓની ધરપકડ તથા રિમાન્ડ મેળવવા આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। 8 માર્ચ 2025ના રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની એક ઘટના ઘટેલ છે। જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના 2 વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને જંબુસર PI દ્વારા તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ IG શ્રી સાહેબ સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ SP શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે। જે અનુસંધાને જંબુસરના PI શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે। ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે। भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है। कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास। यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स। ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं। बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो, बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे। अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा। एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है, तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स। फॉर बुकिंग्स कॉल 8866 397143।